નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત માધ્યમિક શાળાના 205 જગ્યાઓ પૈકી 162 શિક્ષણ સહાયકના નિમણૂક પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એનાયત કરાયા હતા, જેમાં 83 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોડાસા દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન સરકારી માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકોના ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ મોડાસામાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત, શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન, સંચાલક મંડળના બિપિનભાઈ શાહ, મહેન્દ્રભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ એનડી પટેલ, શિક્ષક સંઘના અશોકભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ, વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની અને કચેરીના કર્મચારી અધિકારીઓની ઉપસ્થિતિમાં 205 પૈકી 162 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. તો સાથે જ કચેરીના ઈઆઈ જયેશભાઈ, દશરથભાઈ, એડીઆઈ જયેન્દ્રભાઈ, નિકુંજભાઈ, ધ્રુવભાઈ, કીર્તિભાઈ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ કરાયા હતા. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અરવલ્લી દ્વારા આજ રોજ 162 શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર અને ભલામણ પત્રો આપવામાં આવ્યું, જેમાંથી 83 જેટલી બહેનોએ શિક્ષણ સહાયક તરીકે નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો છે. એ સર્વેને હું અભિનંદન પાઠવું છું, એમને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.